આજે હું જે વિધાનસભામાંથી આવું છું ગુજરાતની લાર્જેસ્ટ વિધાનસભાઓમાંની એક છે. 3,10,000 મતદારો છે. 3 તાલુકા, એક શહેર, જોટાણા તાલુકાના પણ 3 ગામ મારામાં આવે. ગ્રામ્ય વિસ્તાર, બધી જગ્યાએ દોડવાનું, ફરવાનું, લોકોને સમજવાના, જાણવાનું, છતાં પણ આદરણીય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં અમે 1,800 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મારા વિસ્તારમાં લાવ્યા છીએ. 5 ઓવરબ્રિજ અમે મંજૂર કરાયા છે, 500 કરોડ, 550 કરોડના. રોડ, રસ્તાઓ, પાણીની યોજનાઓ, કોલેજ, સ્કૂલ અને હોસ્પિટલ. ધારાસભ્ય તરીકે અમે યંગ જનરેશન એવું વિચારતા હોઈએ, જ્યારે અમે બોલતા હતા આંદોલનમાં કે ભાઈ સ્કૂલો બનાવો, કોલેજો બનાવો, હોસ્પિટલો બનાવો, એ અમે અમારા વિસ્તારમાં કરી બતાવ્યું. મેં 55 કરોડની 100 બેડની સરકારી હોસ્પિટલ વિસ્તારમાં મંજૂર કરાવી છે. વિરમગામના અંદર છે, વિરમગામ વિધાનસભામાં, દેત્રોદ તાલુકામાં. પછી મેં આખા વિરમગામ વિધાનસભાની અંદર 10 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, PSC, 20 થી વધુ પેટા આરોગ્ય કેન્દ્ર, 1 કોલેજ, 52 સ્કૂલ, સરકારી સ્કૂલો મંજૂર કરાવી છે. તો વિસ્તારની અંદર અમે કામ કરી રહ્યા છીએ, એનો અમને આનંદ છે. અને કોઈ પણ કામ હોય, આજે 2.5 વર્ષથી, હજુ બીજા 2.5 વર્ષ જવા દો, પછી આવો મારા વિરમગામમાં લોકોને કહીશ કે આવો તમે જુઓ પહેલાનું વિરમગામ ને હાલનું વિરમગામ. તો અત્યારે મારા વિસ્તારની અંદર પ્રૂવ કરવાનું છે. 3.5 લાખ 4 લાખ લોકોએ ભરોસો મૂક્યો છે. મારા વિસ્તારમાં મારુતિ છે, હોન્ડા છે, મલ્ટીનેશનલ કંપનીઓ મારા વિસ્તારમાં છે. યુપી, બિહાર, ગુજરાત બહારના લગભગ 1 લાખથી વધુ લોકો ત્યાં કામ કરતા હશે, ત્યાં રહેતા હશે. એટલે એકદમ ઇન્ડિયા થઈ ગયું છે. એક ગુજરાત ને ઇન્ડિયા, બધા જ રાજ્યના લોકો આજ મારી વિધાનસભામાં છે. અને બધાને સાથે લઈને ચાલવાનું અને બધાને ન્યાય આપવાનો એ બહુ મહત્વનો વિષય હોય છે. વિરમગામ આમ દેખવા જાય તો સ્ટ્રેટેજિકલી એનું લોકેશન બહુ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી વાળું છે. એટલે જ વાયા વિરમગામ કહેવાય ને, મૂવી પણ બનેલું છે. અને પ્લસ એવું કહી શકીએ કે સૌરાષ્ટ્રનો પ્રવેશદ્વાર અથવા મધ્ય સૌરાષ્ટ્રનો પ્રવેશદ્વાર, મધ્ય ગુજરાતનો પ્રવેશદ્વાર, ઉત્તર ગુજરાતનો પ્રવેશદ્વાર. પ્લસ એમાં દેખવા જાય તો ત્યાં રેલવે લાઇન બી છે. તો એક અમદાવાદનો ઓપ્શન વિરમગામ તરીકે ડેવલપ ના થઈ જાય, જે રીતે ટ્વિન સિટીનો એક કોન્સેપ્ટ છે. એક જમાનાની અંદર સૌરાષ્ટ્રથી લોકોને મુંબઈ જવું હોય તો વિરમગામ ઊભું રહેવું પડે, વિરમગામથી ટ્રેન બદલવી પડે. આજ પણ સૌરાષ્ટ્રની તમામ ટ્રેનો વિરમગામ થઈને જાય. આજ પણ સૌરાષ્ટ્રની તમામ બસો વિરમગામ થઈને જાય. વાય વિરમગામ એટલા માટે કહેવાય. સમયાંતરે વિરમગામનો ઇતિહાસ બહુ મરાઠા શાસન અને સોલંકી શાસનોનો છે. સોલંકી સિદ્ધરાજ જયસિંહની માતા મિનળ દેવી એક રાતમાં તળાવ બનાવેલું મુનસર તળાવ, અર્ધ સહસ્ત્રલિંગ તળાવ કહેવાય. પૂર્ણ સહસ્ત્રલિંગ પાટણમાં છે, 1000 શિવલિંગ અને મંદિરોનું તળાવ. અને વિરમગામમાં 500 થી વધુ મંદિર અને શિવલિંગનું તળાવ હતું. સમયાંતરે જર્જરિત થયું. કેન્દ્ર સરકારે તેને સેન્ટ્રલ આર્કિયોલોજીમાં લીધું. પણ અમારો એવો ટાર્ગેટ છે કે ફ્યુચરની અંદર અમારે વિરમગામના મુનસર તળાવને એક ભવ્ય ડેવલપમેન્ટ કરવું છે. કલ્ચરલ રીતે. અને બીજું એની સાથે મારા વિરમગામની અંદર બહુ ઐતિહાસિક બીજી વસ્તુ છે, કદાચ તમારા મિત્રોને તમને ખ્યાલ ના હોય, નળ સરોવર. નળ સરોવર પણ મારા વિરમગામમાં લાગે. અત્યારે 55 કરોડના ખર્ચે સરકાર સ્પેશિયલ ડેવલપમેન્ટ એનું કરી રહી છે. અને 12 માસ પાણી રહે, વરસાદનું પાણી ખંભાતના અખાતમાં ન જતું રહે, અને પક્ષીઓ આવે, લોકો ત્યાં પ્રવાસીઓ આવે, એ દિશામાં કામ કરી રહ્યા છે. ને એટલા માટે ભવિષ્યની અંદર એક ટુરિસ્ટ કોરિડોર બનાવવાની તૈયારીમાં વિરમગામ એનું સેન્ટર બનશે. લોકો અમદાવાદ ઉતરે, અમદાવાદથી ઉકાઈ ડેમ જાય, ધરોઈ ડેમ જાય, ધરોઈ ડેમથી અંબાજી જાય, અંબાજીથી પાટણ રાણકી વાવ જાય, ત્યાંથી મોઢેરા સૂર્ય મંદિર જાય, બહુચરાજી જાય, બહુચરાજીથી મુનસર તળાવ, મુનસર તળાવથી નળ સરોવર, નળ સરોવરથી ધોલેરા, ધોલેરાથી લોથલ, લોથલથી સ્ટેચ્યુ ઓફ યુનિટી, ત્યાંથી તમે બરોડા એરપોર્ટથી જઈ શકો, અથવા પાછા અમદાવાદ આવો તો અમદાવાદથી જઈ શકો. કલ્ચર ટુરિઝમ સાયકલ બની શકે વિરમગામની જોડે. વડનગર અત્યારે એકદમ મોટા પ્રમાણે ડેવલપ થઈ રહ્યું છે, તો વડનગર લોકો આવવાવાળો વર્ગ મોટો હશે. તો ગુજરાત લોકો સૌરાષ્ટ્ર, દ્વારિકા, સોમનાથ, નાગેશ્વર જતા, ત્યાંના સૌરાષ્ટ્ર, ગીર વગેરે ફરતા. પણ આ જે ગુજરાતનો આપણો પાર્ટ છે, સૌરાષ્ટ્ર અને ગુજરાતને આપણે અલગ અલગ વિચારીએ તો ગુજરાતની અંદર પણ એક બહુ મોટા પ્રમાણમાં અમદાવાદ, પાલનપુર, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, બધે બહુ મોટા પ્રમાણમાં ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. અને એનો લાભ ભવિષ્યની અંદર બહુ મોટા પ્રમાણમાં થશે. એનાથી પણ વિશેષ, હમણાં એક અમારા સરકારના સેક્રેટરી સાથે વાત થતી હતી, ઓલિમ્પિક આવી રહ્યું છે, લગભગ 50,000 નવા રૂમ, એટલે મિનિમમ 500 નવી હોટલો, 3 સ્ટાર, 4 સ્ટાર, 5 સ્ટાર બનશે. એ તમારે અમદાવાદ જિલ્લામાં જ બનાવવી પડશે, અમદાવાદ સિટીમાં જ બનાવવી પડશે, અને છેલ્લે ગાંધીનગર સુધી બનાવવી પડશે. એનાથી દૂર તો તમે જઈ નહીં શકો. તો 2036 પહેલા ગુજરાત અને ખાસ કરીને આપણું અમદાવાદ આજુબાજુ એ ભયંકર રીતે ડેવલપમેન્ટ થવાનું છે કે એની કલ્પના તમે હું અત્યારે કરી શકીએ એમ નથી. હાર્દિકભાઈની યાત્રાથી આપણે
એ શીખી શકીએ છીએ કે યુવા નેતાનો જુનૂન કઈ રીતના હોવા જોઈએ, એમના વિચાર કઈ રીતના હોવા જોઈએ. સાથે આપણાને ફક્ત રસ્તા પર ઉતરીને નહીં પરંતુ વિચારોને ઉતારીને કઈ રીતે આગળ વધવું એ આપણાને શીખવે છે. તો યુવાનો માટે હાર્દિકભાઈ પટેલ એક એવો પાઠ છે કે એમની જીવનમાં ગમે તેટલા સંઘર્ષ આવ્યા પણ એ સંઘર્ષને કઈ રીતે એમને પાર કર્યા અને આજે એક વિરમ ગામના એક MLA અને એક જનનેતા તરીકે ઉભરીને આવ્યા છે. તો હું છું હિરેન સોની. હજી તમને યાદ કરાવું છું કે પ્રશ્ન પૂછવાની હિંમત અને જવાબ સાંભળવાની શક્તિ અને એની સાથે બદલાતો સમાજ, આ છે ઓરિજિનલ રાજનીતિ. તો મિત્રો, જો હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને શેર કરો અને કોમેન્ટ સેક્શનમાં તમારા વિચાર જણાવો. જય હિન્દ, જય સરદાર.